બોલે સદગુરુદાસ શ્રી જીવન બોલે ભીમરાવ આંબેડકર સાહેબ આજે દેવકી ગામે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું નિર્માણ અને બુદ્ધમય વિચાર આંબેડકરમય વિચાર આવો વિચાર આવ્યો એ નવયુવાનોને પેલા તાલીઓના ગડગડાટથી વધાવી ગયો કારણ કે આવો ઉજળો પ્રસંગ કરી બતાવ્યો અને આજે આપણે આપણા બાપના નામ ઉપર મળ્યા છે રોહિદાસ ચમાર આપણા કાકા છે રામદેવ પીર મહારાજ રોહિદાસ ચમાર આપણા દાદા છે રામદેવ પીર મહારાજ આપણા કાકા છે અને આપણા બાપ હોય તો ભીમરાવ આંબેડકર છે તો બાપના નામ ઉપર 5-25 આજ વપરાઈ જાય બાપના નામ ઉપર આજ 5-25 અહીંયા દેવાઈ જાય તો તમારું અંતર રાજી થવું જોઈએ દુભાવવું ન જોઈએ અને આ પ્રોગ્રામ મારો નથી તમારો નથી આ પ્રોગ્રામ આપણા બાપનો છે એવા ભાવથી તમારે સહકાર આપવાનો છે અને જ્યાં જ્યાં મજા આવે ત્યાં તમારે વરાવવાનું છે એથી મજા આવે તો હાકલ પડકારો કરવાનો છે હાકલ પડકારો તો જબરો જ છે આ બાજુ પણ ખાલી હાકલ પડકારાથી ના લે વાસા સાહેબ થોડાક છૂટાઈ કરાવી દેજો બરાબર બરાબર એટલે આપણો પ્રસંગ સારામાં સારો જાય અને આવા નવા કાર્ય અમારા દેવરકી ગામમાં થાય એવા ભાવથી અને મારી માતાઓ બહેનોને પણ ખાસ નમ્ર વિનંતી છે તમે તો આવતા જ નથી તમે થોડો કેળો કરી દેજો એને એમ થાય કે ભાઈ અહીંયા જગ્યા તો નથી અમારે હાલવા એક બેન આવશે ને એટલે બધા આવશે બહેનોને કીડિયું જેવું હોય યોગેશ ભાષા સાહેબ એક આવે એટલે બીજા આવે મકોડા નોખા હોય કીડિયું ને હક બહુ હા એટલે એક બેન આવશો ને એટલે બધા આવશે બાબા સાહેબ આંબેડકર જો ન હોત તો તમે અહીંયા બેસીને સાંભળે જ નહીં અને હું અહીંયા બેસીને ગાત નહીં આ દેન છે મારા બાપ બાબા સાહેબ આંબેડકર તો મારી માતાઓ બહેનો તમને જ્યાં મજા આવે ત્યાં થોડાક છૂટા કરાવી લેવાય એના નામ ઉપર બરાબર ને ઊંચો હાથ કરો કરાવશો ને કરાવશો ને આજે મારા ભીમરાવ આંબેડકર સાહેબની છત્ર છાયામાં મારા દલિત સમાજ બેઠો છે માટે એક એવી ચકાચક જે બોલાવો કે મુહુધરામાં બાબા સાહેબની સમાધિ સુધી અવાજ જાવો જોઈએ કે દેવરકી ગામે આજ મારા દલિતો મને યાદ કરે છે મુહુ ગામ સુધી અવાજ જાવો જોઈએ એવી ચકાચક જે બોલાવાની છે તમારે બોલીએ બાબા ભીમરાવ કી બે ઊંચા હાથ કરી બોલીએ વીર મેં ઘુમાયા દેવન બોલીએ આપા પાલણની સુંદરવા પરિવાર છે તો આપા પાલણની પણ જે બોલાવી પડે ને યોગેશ ભાષાભાઈ બરાબર ને આપણી વાડીમાં એટલા સંતો થયા છે કે એના ખાલી નામ લઈ લો ને તો રાત લઈ જાય એટલા મહાપુરુષો આપણી સમાજમાં થયા છે માટે બધા પૂજનીય છે જીવન જીવન અને જીવન દેતો ગયો એવો સાહેબ કોઈ આપણને મળ્યો હોય તો મારા બાબા સાહેબ આંબેડકર છે એટલે એને બાપનો દરજ્જો કારણ કે જતન કરી દઈને આપણા જીવનનું એને બાપ કહેવાય ત્યારે એની છત્ર છાયામાં બેઠા છે તો એવો ઘેરો એવો તુમે ઘેરો
સમાજમાં મારો મીઠો છાંયડો છે મારા બાપનો રે. એ આજ મીઠો છાંયડો છે મારા બાપનો રે. તો એવી આંગળી એ પકડી છે અમારા બાપની રે. એ અમે આંગળી પકડી છે મારા બાપની રે. અને ચાલ્યા એ કઈ ડગમગ ચાલ રે મીઠો છાંયડો છે મારા બાપનો રે. આજે દેવંતી ગામે ખૂબ સરસ ભીમરાવ આંબેડકર સાહેબની સ્ટેચ્યુનું નિર્માણ અને અવળી બહોળી સંખ્યામાં મારી સમાજ પધારી છે. મારા સમાજનું હું હાર્દિક મારા હૃદયથી સ્વાગત કરું છું અને મારા બાપની આંગળી પકડીને જ બધાય હાલો એવી પ્રાર્થના કરું છું. ત્યારે વિપુલભાઈ રાઠોડ એ ભાઈ જેને ગાયું નામ છે એ બાબા કલમના હો બાદશાહ. એ બાબા કલમના એ બાદશાહ. એ મારા ભીમરાવ તો ભીમરાવ છે. બાબાની પાર્ટીમાં બેસાડી અને આવો જલસો કરીએ છીએ તો એ પણ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની. ત્યારે અને આ પૃથ્વી ઉપર એક એવો પુરુષ એટલે બાબા સાહેબ આંબેડકર કે જેણે ગરીબોના ઊરના આશીર્વાદ લીધા છે. એવો પુરુષ આ ધરતી ઉપર જન્મ હોય એ બાબા સાહેબ આંબેડકર છે. ત્યારે તો આજે ભીમ બોલે મારા ગરીબો એ ભીમરાવ બોલે મારે ગરીબો બાબા ભીમ બોલે મારે ગરીબો.
માટે યાદ કરવો પડે ખબર છે ભાષા સાહેબ વિપુલભાઈ રાઠોડ પ્રકાશભાઈ આ મારા બાપને અંતરના ઉડાણથી યાદ કરવો પડે શું કામ